નવી યોજના લાવી છે, બકરીનું આધાર કાર્ડ યોજના 2025. Hey there. Subscribe to my channel. And also press this bell icon. તો કેમ છો મિત્રો બધાય? મજામાં ને? મજામાં જ હશો ને? નહીં હોય તો અમારો વિડીયો જોઈને મજામાં થઈ જશો. આ સમજાય ત્યારે દાંત કાઢજો. હું કોઈ દી કોઈ નથી કહેતો કે આમાં મજા આવી તો તાળીઓ પાડો એમ. થોડુંક ટીવીમાં ત્યાંનો મેચ ચાલતો હતો, કઈ વાંધો નહીં. હવે વિડીયો પર ધ્યાન દઈ. તો આજે આપણે કરવાના છે મસ્ત મજાની પ્રેન્ક કોલ, અને એ માણસનું નામ તો નહીં અપાય કેમ કે અજાણ્યા નંબર કોકના હાથમાં આવી ગયા છે, તો આપણે એને ફોન કરશું. અને હા, બધા કહેતા હોય કે વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે કંઈ કહેવાનું થતું જ નથી. પેલા બહુ કીધું લાઈક શેર, તમે ખાલી વિડીયો જોયા રાખો, મોજ કરો બસ. અને આપણે હવે ફોન કરી, ભાઈનું નામ તો હું એ મને ખબર નથી, પણ ચાલો ફોન કરી આપણે. ત્યાં ગયા નંબર, જડી જા. નંબર નથી ચડતા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। હાલો, કોણ બોલે? નમસ્તે સાહેબ, હું પ્રાણી વિભાગમાંથી બોલું છું, બકરી ગણતરી માટે. શું તમારા ઘરમાં બકરી હે? હા, બે હે. એક કાળી હે અને એક થોડીક તપેલી રંગ જેવી. પણ એના માટે શું ભાઈ ટેક્સ લગાવવાનો છે શું હવે? હા તો સાહેબ, સરકાર નવી યોજના લાવી છે, બકરીનું આધાર કાર્ડ યોજના 2025. ये तो लेटेस्ट न्यूज है। દરેક બકરીને રજીસ્ટર કરાવવું પડશે. હે ભગવાન, હવે હું બકરીનો પણ આધાર કાર્ડ, તો એના માટે હું ફોટો કઢાવવો પડે કે એ પોતે સેલ્ફી લે? હા, બકરીનું ફિંગરપ્રિન્ટ લેવું પડે, અને જો એ ભાગી જાય તો જવાબદારી તમારી. अरे के क्यों नहीं यार राकेश भाई क्या એ તો રોજ ભાગે છે ભાઈ, એટલે જ ને. તો હું અમારે રોજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવવી પડે? નહીં સાહેબ, એ માટે હવે બકરી ટ્રેક ગાયના નામે હોય. સોરી, બકરી ટ્રેકિંગ એપ આવી ગયું છે. તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો બે એપ. બંધ કરો હાથ જોડ કે મેં. તો હવે હું બકરીનું IMEI નંબર ક્યાંથી મળશે? હવે સાહેબ, ચકાસણી માટે તમારે બકરી પાસે જઈને બોલવું પડશે 2 વાર, ધીરે ધીરે. બે. હું સરકારથી બોલું છું. તો હું હવે મારે બકરી હારે વાત કરવી ત્યારે યાર તમે હા સાહેબ, એ રેકોર્ડિંગ માટે જરૂરી છે. કોણ બોલો હો યાર? કોને નંબર કોને આપ્યો મારો? અરે વાહ સાહેબ, સિસ્ટમ રિસ્પોન્સ લઈ લીધો. તમે ખૂબ સમજદાર છો. ગાંડો છો. હા તો સર, તમે જણાવશો કે તમારી બકરી કેટલી લીંડી આપે છે? ના, દૂધ નહીં, લીંડી આપે હે. અને તપેલી રંગની ક્યારેક ક્યારેક આપે હે. ના, એ માટે લીંડી ઇન્સ્યોરન્સ યોજના છે. જો બકરી લીંડી ના આપતી હોય તો સરકાર ઓલી આપણે શું કહેવાય ઓલી સરકાર આપણે ડેરી મિલ્ક ની લીંડી બનાવી આપશે. અરે વાહ, એ ખાઈ શકાય કે? ના, એ તો ડેકોરેશન માટે સાહેબ, તમે ગેલેરીમાં રાખી શકો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। અને સાહેબ, હવે તમારો છેલ્લો પ્રશ્ન છે, બકરીનું ટીકાકરણ કરાવ્યું છે? तो बोलती नहीं એટલે પછી સાના મુના રહેજો। હા, એ તો ગયા મહિને વેન્ટિનેટર ડોક્ટરે આપ્યું હતું, પણ પછી બકરી વધારે સ્માર્ટ થઈ ગઈ છે. એને તો રિમોટ દબાવીને ટીવી પણ ચાલુ કરી દીધું.
અરે વાહ સાહેબ, તમે તો એના માટે શું કે સ્માર્ટ કાર્ડ માટે યોગ્ય હે હવે પૂરું થયું ને ભાઈ? હવે લાગતું નથી કે હું માણસ છું. મને ખુદ ને એવું લાગે કે હું બકરીનો વિભાગનો હાલો, કોક હાલો. એજન્ટ માણસ છું. હાલો સર, હું તો બસ એક ખાલી વિડીયો બનાવતો હતો, તમારા નંબર હાથમાં આવી ગયો એટલે prank અરે call કર્યો. ભાઈ, અમે કોઈ યાર મજાક કરે ભાઈ યાર. હા ભલે ભલે. તો હવે બોલો આખા ગામને શું યાર તમે પણ યાર. ઓકે ઓકે સર, થેન્ક યુ. તો મિત્રો, આવા જ ધમાલ ભર્યા પ્રેન્ક કોલ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો કઈ વાંધો નહીં, પણ જોયા કરજો. સબસ્ક્રાઇબ લાઈક ની કઈ જરૂર છે નહીં. અમે તમે લાઈક શેર અમે વ્યૂ પણ આપણે આવતા નથી, તોય આપણે બનાવવાને ચાલુ જ રાખશું વિડીયો. તો તમે બધાય જોડાઈ રહેજો આપણી સાથે. મળશું એક નવા. તમારે શું જોવું હોય? તમને તો યાર કઈ કોમેન્ટ કરતા નથી, કઈ વાંધો નહીં. તમારે ના જોવું હોય કે ના જોવું હોય, આપણે તો વિડીયો બનાવવાના થાય જ છે. ચાલો મળશું બીજા વિડીયો.